શિયાળાની ઋતુ દરમિયાન પશુઓ માટે મુશ્કેલીઓ વધી જતી હોય છે। એક બાજુ ઠંડી અને બીજી બાજુ ભૂખની સમસ્યાઓ હોય છે। તેથી ઘણી સેવાભાવી સંસ્થાઓ શ્વાનો માટે વિશેષ શિયાળા દરમિયાન રોટલા તેમજ લાડુ બનાવીને ખવડાવતા હોય છે। આવી જ રીતે મહેસાણા શહેરમાં શંકરપુરા વિસ્તારમાં રહેતા જોગમાયા મિત્ર મંડળ દ્વારા અબોલા પશુ માટે દર વર્ષે લાડુ બનાવીને વિતરણ કરવામાં આવે છે અને આ સેવા તેઓ છેલ્લા 7 વર્ષોથી કરી રહ્યા છે। મહેસાણાના શંકરપુરામાં આવેલા જય જોગમાયા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી શિયાળામાં અબોલ શ્વાન માટે લાડુઓ બનાવવામાં આવે છે અને આ વર્ષે પણ શંકરપુરાના મહિલાઓ તેમજ જય જોગમાયા મિત્ર મંડળના 50 સભ્યો સાથે મળીને 20 મણ ઘઉંના લાડુ બનાવવામાં આવ્યા છે, જે શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને શ્વાનોને લાડુ વહેંચવામાં આવી રહ્યા હોય છે। જાણીએ મહેસાણા શંકરપુરા વિસ્તારના જય જોગમાયા મિત્ર મંડળ દ્વારા લાડુ બનાવવામાં આવે છે કે અમારા જે મિત્ર મંડળના જે બધા સભ્યો રહ્યા એ એમના ખડા પગે ઊભા રહીને આ લાડુ બનાવે છે અને અનેક વિસ્તારોમાં વેચે છે અને જે કૂતરાઓ જે શિયાળો રહ્યો એ શિયાળાના મકર સંક્રાંતિ એટલે તહેવારનું બહુ મહત્ત્વ છે, એટલે આ શિયાળાના લાડુ બનાવીને કૂતરાને અર્પણ કરીએ છીએ। સભ્યો તો મિનિમમ 50 જણા છીએ। અમારા સભ્યો 50 જણા અને મિનિમમ કોઈ પણ જાતે કોઈ એવું નહીં કે અમે વહેલા જઈને હોઈ જઈએ, બધા આવી મહેનત મજૂરી કરે। શંકરપરાના જય જોગમાયા મિત્ર મંડળના 50 જેટલા સભ્યો ભેગા મળીને 20 મણના ઘઉંના લાડુ બનાવે છે અને શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને શ્વાનોને આ લાડુ વહેંચવામાં આવી રહ્યા છે। શંકરપુરામાં આવેલા જય જોગમાયા મિત્ર મંડળના પંકજજી ઠાકોર જણાવે છે કે મહેસાણાના શંકરપુરા વિસ્તારમાં જય જોગમાયા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે અબોલા પશુઓ માટે ઘઉંના તેમજ ગોળના લાડુઓ તૈયાર કરાતા હોય છે અને આ તૈયાર કરેલા લાડુનું વિતરણ 10 થી 20 દિવસ સુધી કરવામાં આવતું હોય છે। જોગમાયા મિત્ર મંડળના સભ્યો 10 દિવસ ખડે પગે રહીને જાતે લાડુ બનાવે છે તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને અબોલા પશુઓને આ લાડુનું વિતરણ કરતા હોય છે। આ મંડળના 50 જેટલા સભ્યો ભેગા મળીને સળંગ 10 દિવસ સુધી લાડુ બનાવે છે અને પશુઓને આનું વિતરણ કરતા હોય છે। કિશનભાઈ ઠાકોર જણાવે છે કે છેલ્લા 8 વર્ષથી તેઓ શ્વાન માટે લાડુ બનાવી રહ્યા છે અને દર વર્ષે લગભગ 20 મણ જેટલા લાડુ બનાવીને તેઓ મહેસાણામાં ફરીને શ્વાનોને ખવડાવતા હોય છે અને સળંગ 10 દિવસ સુધી લાડુ બનાવીને અબોલા પશુઓને તેઓ ખવડાવી રહ્યા છે। રિંકુ ઠાકોર, ન્યૂઝ 18 મહેસાણા।